નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક સ્ત્રીને અજાણ્યા માણસે કિડનીનું દાન કર્યું. હોસ્પિટલના કેમેરામાં તેનો ચહેરો જોયો તો તે સ્ત્રી જોતી જ રહી ગઈ. કારણ કે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. નિશા આજે બહુ ખુશી હતી કારણ કે આજે કોલેજના છેલ્લા વર્ષનું છેલ્લું પેપર હતું. પરંતુ ખુશીની સાથે સાથે એક વાતનું દુઃખ પણ હતું કે તેનો પ્રેમી વિશાલને હવે તે રોજ રોજ મળી શકશે નહીં. બંને એકબીજાને તેના જીવનસાથીના રૂપમાં જોઈ રહ્યા હતા અને સાથે સાથે જીવન જીવવાના સપના જોઈ રહ્યા હતા. પણ આજ પછી બંનેને પોતાના ગામ પાછું ફરવું પડશે અને પોતપોતાના ઘરે જવું પડશે. બંનેને છેલ્લા વર્ષમાં જ નોકરી મળી ગઈ હતી, પણ તેને હજુ 4 મહિના પછી નોકરીમાં હાજર થવાનું હતું અને બંનેએ નક્કી કર્યું કે આ 4 મહિનામાં બંને એકબીજાને પસંદ કરે છે અને તે વાત તેના માતા પિતાને સમજાવશે. નિશાની સામે એક બહુ મોટી સમસ્યા એ હતી કે તેના ભાઈને તો સમજાવી શકે, પણ તેના પિતાજીને સમજાવવું અશક્ય હતું. અને પિતાજીની સામે ભાઈ પણ પિતાજીનો સાથ આપી રહ્યો હતો, કારણ કે તેના પિતાજીની વિચારસરણીમાં પ્રેમ લગ્નની વાત ઉતારવી એ લોઢાના ચણા ચાવવા જેટલી મુશ્કેલ હતી. બંનેના સમાજના રીત રસમમાં જમીન આસમાનનો ફરક હતો, પણ બંને પ્રેમી પંખીડા વચ્ચેનો પ્રેમ દરિયાની ઊંડાઈ જેટલો ઊંડો અને મજબૂત હતો. હવે નિશાની નોકરી શરૂ થઈ ગઈ હતી અને તેના માતા તેની સાથે શહેરમાં રહેતા હતા અને પિતાજી પણ ગામડેથી આવતા જતા રહેતા હતા. જ્યાં સુધી દીકરીના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી મા બાપનું મન ચિંતાતું રહેતું હતું અને સારા છોકરાની તપાસ ચાલી રહી હતી. નિશાની સામે હવે એક જ વિકલ્પ હતો. એ હતો કે તેને વિશાલને ભૂલી જવો અથવા પરિવારની સાથે સંબંધ બગાડી જાય તેવી તૈયારી સાથે બંને ભાગીને લગ્ન કરે. અંતે બંનેએ કોર્ટમાં લગ્ન લીધા અને નિશાના પરિવારે જાણે દીકરીનું અવસાન થઈ ગયું છે તેમ માનીને તેની સાથે બધી જાતના સંબંધ કાપી નાખ્યા. નિશા તેના પિતાને મનાવવા માટે ખૂબ જ રડી અને કરગરે, પણ તેના પિતા એક ના બે ન થયા અને નિશાને ભરોસો હતો કે પિતાજી અત્યારે ગુસ્સામાં છે, પણ થોડો સમય વીતતા તેના પિતાજી તેના આ લગ્નને સ્વીકારી લેશે. પણ વર્ષો સુધી તે સમય આવ્યો જ નહીં અને તેનો પિયર સાથેનો સંબંધ હંમેશને માટે સમાપ્ત થઈ ગયો. લગ્નના 11 વર્ષ પછી નિશાની જિંદગીમાં એક મોટું વાવાઝોડું આવ્યું. અચાનક જ નિશાની બંને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું. ત્યારે નિશાની સંતાનમાં એક 7 વર્ષનો દીકરો હતો. વિશાલ એક સાથે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. તેમાં કિડની શોધવાની એક વધુ જવાબદારી આવી પડી. ઓપરેશન ઝડપથી કરવાનું હતું એટલે એને કિડનીને દાન કરવા વાળાની તપાસ જોરશોરથી ચાલુ રહી હતી. કારણ કે નિશાની પાસે સમય બહુ જ ઓછો હતો. બીજા દિવસે વિશાલને ડૉક્ટરે બોલાવ્યો અને કહ્યું કે અભિનંદન, તમને જોઈતા બ્લડ ગ્રુપની કિડનીનું દાન મળી ગયું છે. વિશાલે પૂછ્યું કે એ ભગવાન જેવો કિડનીનો દાતા કોણ છે? ત્યારે ડૉક્ટરે કહ્યું કે
હજુ સુધી તો મારે તેની સાથે ફોન પર જ વાતચીત થઈ છે. ખૂબ જ ઝડપથી ઓપરેશનની તૈયારી થવા લાગી અને ડૉક્ટર દ્વારા સફળતાથી ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું. 2-3 દિવસ પછી નિશાની તબિયત સામાન્ય થતાં વિશાલ ડૉક્ટર પાસે ગયો અને કિડની આપનારને રૂપિયા આપવાની અને મળવાની વાત કહી. ત્યારે ડૉક્ટરે કહ્યું કે તે વ્યક્તિ તો આજે સવારે જ હોસ્પિટલેથી રજા લીધી અને નીકળી ગયા છે. તેનું નામ પૂછતાં ડૉક્ટરે કહ્યું કે તેને રવિ બતાવ્યું છે. હવે નિશા પણ કિડની આપનાર વ્યક્તિને મળીને આભાર માનવા અને તેની જિંદગી બચાવવા માટે ઉતાવળી થતી હતી. પણ રવિ નામના વ્યક્તિને તેની સાથે કોઈ જાતની ઓળખાણ ન હોવાથી ડૉક્ટરને આગ્રહ કર્યો કે સીસીટીવી કેમેરામાં આવેલો તેનો ફોટો બતાવો. ત્યારે ડૉક્ટરે કેમેરામાંના દૃશ્યો બતાવ્યા. ત્યારે રવિ નીચે જોઈને ચાલી રહ્યો હોવાથી મોઢું તો ન જોઈ શક્યા, પણ તેના હાથ પરના નિશાન પરથી નિશા ઓળખી ગઈ કે એ રવિ બીજું કોઈ નથી, તેનો સગો ભાઈ રાજુ જ છે. ત્યારે ડૉક્ટરને પણ કહ્યું કે એક ભાઈનું બલિદાન છે તેની બહેનની જિંદગી બચાવવા માટે. તમારે એકબીજા સાથે વ્યવહાર ભલે ન હોય, પણ તમારું જીવન તમારા સગા ભાઈએ જ બચાવ્યું છે. અને હા, રાજુ જતાં જતાં કહેતો ગયો છે કે આપણે સામાજિક અને પારિવારિક સંબંધો પૂર્ણ થઈ ગયા છે, પણ આપણા લોહીના સંબંધો જીવંત પર્યંત ચાલુ રહેશે. મારું કામ મેં કરી આપ્યું છે અને એ માટે થઈને આભાર માનવા માટે ઘરે આવવાની જરા પણ જરૂર નથી. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. સાંભળવા માટે આભાર.